આમાં એક મોટી વિશેષતા બીજી પણ ઉમેરાય છે. તમે જો જ્યારે કોર્પોરેટ્સમાં કામ થતું હોય ત્યારે ત્યાં પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. એટલે કે કર્મચારીને માલિકનો પગાર ગમે છે એટલે કર્મચારીના ચહેરા ઉપર સ્મિત છે, અને કર્મચારીનું કામ એ માલિકને ગમે છે એટલે માલિકના ચહેરા ઉપર સ્મિત છે. ધીસ ઇઝ કોલ્ડ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. જ્યારે માલિકને કર્મચારીનું કામ ઓછું ગમતું થશે અથવા તો કર્મચારીને કંઈક માલિકનો પગાર ઓછો પડશે અથવા ક્યાંક બીજે વધારે પગાર મળશે, ત્યારે બંનેના ચહેરા પરથી આ સ્માઇલ ઉડી જશે. This is called pay and smile relationship. It's a corporate relationship. It's a professional relationship. પ્રમુખ સ્વામી મહારાજે જે લોકો સાથે કામ કર્યું એ NGO માં રહીને કર્યું, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ પણ એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન સાથેની NGO કે જેમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જે લોકો સાથે કામ કર્યું ત્યાં સેવા કરવી અને જીવનનો આનંદ પ્રાપ્ત કરવો એ રીત પ્રણાલિકા રહી કે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની, એનો આનંદ લેવાનો. તો પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ કરતા સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં પરિણામો લાવવા એ ખૂબ અઘરા છે. કારણ કે પે એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં મની ઇઝ ઇન્વોલ્વ, સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં મની ઇઝ નોટ ઇન્વોલ્વ. તમારે મુખ્ય લીડર તરીકે સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં એ વ્યક્તિનું ધ્યાન રાખવાનું, એનું કાર્ય માનસ ઓળખવાનું, એનું મન સાચવવાનું, એની ઈચ્છાઓ આકાંક્ષાઓ છે એ સંતોષવાનો પ્રયત્ન કરવાનો. કોઈક વખત એમને કોઈ સ્થાન કોઈ કાર્ય ગમ્યું ન ગમ્યું તેની માટે રીએડજસ્ટમેન્ટ વિચારવાનું. એટલે સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં લોકો પાસેથી કામ લઈને ઊંડા પરિણામો સમાજ માટે પ્રાપ્ત કરવા એક બહુ જ મોટી વિશેષતા કહેવાય. આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વેરી યુનિક લીડર. અતિ અદ્વિતીય લીડરશિપ ક્વોલિટીઝ એમનામાં હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ 65 વર્ષ સુધી જે આ સંસ્થાના પ્રમુખ રહ્યા એ એમણે ચારેય કાર્ય પેઢીઓ સાથે કામ કર્યું. યુનિકનેસ એ દ્રષ્ટિએ કે કોઈ પણ વ્યક્તિને 65 વર્ષનો લાંબો ગાળો સર્વોચ્ચ હોદ્દો અને શ્રેષ્ઠ અધિકાર સાથે પ્રાપ્ત થવો પોતાની સંસ્થામાં કે પોતાના સમાજમાં કે રાષ્ટ્રમાં એની શક્યતા નહીવત છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું એ કાર્ય એ અદ્વિતીય એ દ્રષ્ટિએ પણ છે કે એ કાર્યમાં જેમની લીડરશિપ ક્વોલિટીઝના દર્શન થયા, જે એમની મેનેજરિયલ સ્કિલ્સના દર્શન થયા, એ કેસ સ્ટડી ચોક્કસ યુનિક છે. અને કદાચ આપણે એમ પણ કહી શકીએ કે ભવિષ્યમાં ટોપ ક્લાસ બી સ્કૂલ્સ, હાર્વર્ડ યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ છે, સ્ટેનફોર્ડ છે, યેલ છે, કાર્નેગી મેલન છે, આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની લીડરશિપ ક્વોલિટીઝ અને મેનેજરિયલ સ્કિલ્સ વિશે ચોક્કસ કેસ સ્ટડી થશે જ. તો આ પ્રમુખ સ્વામી મહારાજની કાર્યની દ્રષ્ટિએ આ બહુ જ મોટી વિશેષતા કહેવાય. બહુ ટૂંકમાં આ વાતને વર્ણવવી હોય તો એક વાત જરૂર કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ફ્લેક્સિબિલિટીથી ફર્મનેસ સુધીની બહુ જ મોટી વર્ક રેન્જ હતી. એટલે કે સુગમતાથી માંડીને મક્કમતા સુધીની કાર્ય ગુંજાશ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. જ્યાં સુગમતા, સરળતા, સહજતા રાખવાની હતી ત્યાં રાખીને પણ વ્યક્તિઓ સાથે કામ કર્યું એમણે. અને જ્યાં કૃત નિશ્ચય રહેવાનું હતું, દ્રઢ મનોબળ સાથે એ કાર્ય કરવાનું જ હતું, એ બાબતનો નિર્ણય લેવાઈ ગયો હતો, ત્યાં ઘણા બધા અવરોધો કે વિરોધ વચ્ચે પણ એ મક્કમ રહી શક્યા. તો ફ્લેક્સિબિલિટી ટુ ફર્મનેસની જે વર્ક રેન્જ હોવી ઇઝ અ વેરી રેર લીડરશિપ ક્વોલિટી. કારણ કે ક્યાં ત્યાગ ભાગ કરો એની સૂઝ આવવી, અને સૂઝ કદાચ આવે તો એ પ્રેક્ટિકલી મૂકવું, અને પ્રેક્ટિકલી મૂકે તો એ સર્વમાન્ય થવું, સર્વગ્રાહ્ય થવું એ બહુ જ દુર્લભ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં વિશેષતા હતી. જેમ પાણીમાં હોય, પાણી છે એ સુગમ પણ છે અને મક્કમ પણ છે. સુગમ એ દ્રષ્ટિએ કે પાણીને આપણે જે કંઈ વાસણમાં મૂકીએ એ વાસણનો આકાર એ પકડી લે, એટલી સુગમતા છે એનામાં, સરળતા છે.
એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જે વ્યક્તિ સાથે કામ કરવાનું હોય એ વ્યક્તિના માનસને ઓળખીને, એના સ્વભાવ પ્રકૃતિને ઓળખીને એની સાથે તરત પોતે એડજસ્ટ થઈ શકતા. એટલે તો 4 કાર્ય પેઢી સાથે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરી શક્યા. અને પાણીમાં જે મક્કમતા હોય કે જ્યારે એ જ પાણી જે આટલું સુગમ છે પણ એ વોટર જેટ કટરમાંથી છૂટે તો એલ્યુમિનિયમ કે લોખંડની પ્લેટના ઊભા 2 કટકા કરી નાખે. એમ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આ મક્કમતા દેખાતી. પોતે કૃત નિશ્ચયી હતા અને એ દ્વારા પણ એમણે ખૂબ મોટા કાર્ય કર્યા. તો એ રેન્જ પ્રમુખ સ્વામી મહારાજની હતી. જો પોતે સુગમ પણ કેટલા હતા, એટલે કે સરળ અને સહજ પણ કેટલા હતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં સાંકરી મુકામે હતા. ત્યાં બીએપીએસ સંસ્થાનું એક ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. વર્ષ હતું 1995. એ જ વર્ષે લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ભોજન દરમિયાન સંસ્થાના કોઈ પ્રકાશનો જે કંઈ નવા તૈયાર થયા હોય એ પોતે વંચાવતા, પોતે સાંભળતા. આ લંડન સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠાનો રિપોર્ટ સ્વામિનારાયણ પ્રકાશ જે બીએપીએસ નું માસિક છે એમાં પ્રકાશિત થયેલો કોઈ વ્યક્તિ વાંચતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા હતા. હવે એ વ્યક્તિને વાંચવામાં થોડીક તકલીફ પોતાની ભાષાકીય દ્રષ્ટિએ, પ્રાંતની દ્રષ્ટિએ હતી. એટલે એ લેખ અંતર્ગત મંદિરના પથ્થર ઘસવાની વાત આવે ત્યારે શબ્દ ત્યાં વપરાતો પોલિશ. હવે આમને પોલિશ બોલવામાં, ટંગ રોલ કરવામાં તકલીફ પડતી એટલે પોલીસ બોલતા. એટલે એકાદ વખત આવું બોલ્યા એટલે બાજુમાં બીજા 2-4 વ્યક્તિઓ બેઠા હોય, સાહજિક કંઈક આમ કોમેન્ટ કરે અથવા હશે અથવા તો જાણપણું આપે. બીજી વાર પણ આ શબ્દ આવે કે ફરી વખત એમ પથ્થરને પોલિશ કરવાના, તો એ બોલ્યા કે પથ્થરને પોલીસ કરવાના. બીજી વાર પણ કોઈ કીધું કે પોલીસ નહીં, પોલિશ. અને 2 વખત એમને બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો કે પોલિશ બોલો, પોલિશ. એમને પ્રયત્ન પણ કર્યો. વળી ત્રીજી વખત આ શબ્દ આવ્યો પણ એમનાથી પોલીસ બોલી ગયું. અને કોઈ એમને ટકોર કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક ખૂબ સુંદર વાત કરી. જો આ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ, લોકોના માનસને સમજવા, એની પ્રકૃતિને ઓળખવી, પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ મોટો મેનેજમેન્ટ સિદ્ધાંત બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જુઓ, એકવાર આપણે વ્યક્તિની મર્યાદા જાણી લીધી કે આ વ્યક્તિની આ મર્યાદા છે, પછી આપણે એની સાથે કામ કરવાનું હોય તો આપણે એને એડજસ્ટ થઈ જવાનું. બહુ જ મોટો મેનેજમેન્ટ સિદ્ધાંત છે when you are working with people. તો પ્રમુખ સ્વામી મહારાજ આટલા સરળ અને સહજ પણ હતા લોકો સાથે રહેવામાં, એસોસિએટ થવામાં, કાર્ય કરવામાં, અને સામે એટલા મક્કમ પણ હતા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરતા. પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી આ વાત શીખ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય તો 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ, કે એનાથી લાભ શું છે, ગેરલાભ શું છે, શું ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે. 100 વાર વિચાર કરો. પણ 100 વાર વિચાર કર્યા પછી જો આપણે નક્કી કરીએ કે આ કામ કરવું છે તો પછી એ કામ આદરવું, અને પછી એ કાર્યમાં 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. એ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત હતો. એટલા બધા મક્કમ હતા.